સાવલીના ભાદરવા રોડ પર BAPS દ્વારા સંચાલિત નવનિર્માણ થયેલ સંત આશ્રમનું સંતો મહંતો સત્સંગ મંડળ સહિત સ્થાનિક ધારાસભ્ય લોકસભાના ઉમેદવારની પ્રેરક ઉપસ્થિતિમાં વૈદિક મહાપૂજન કરીને કરાયું। વડોદરા જિલ્લાના સાવલીના ભાદરવા રોડ પર બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય સ્વામી મહારાજના ચરણ રજથી પાવન થયેલ ભૂમિ પર નિર્માણ કરાયેલ નવીન સંત આશ્રમનો વરિષ્ઠ સંત પૂજ્ય રાજેશ્વર સ્વામી, BAPSના સંતો મહંતો, સ્વામી ભક્તો સહિત સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, ભાજપા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ વૈદિક મહાપૂજા સાથે યોજાયો હતો। આ પ્રસંગે વડોદરા લોકસભાના ઉમેદવારે ઉપસ્થિત રહી સર્વ સ્વામીજીના આશીર્વાદ મેળવી પોતાની જીત બાદ આ વિસ્તારના વિકાસમાં સહભાગી થઈશની ખાતરી આપી હતી। આ પ્રસંગે સાવલી નગર અને સાવલી ડેસર તાલુકા સહિત જિલ્લાના બહોળી સંખ્યામાં સ્વામી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પરેશ પંડ્યા સાથે સતીશ પરમાર, સાવલી। જીવ્યા ત્યાં સુધી અમારી પાસે આવનાર કોઈ પણ વ્યક્તિ એની આશા અપેક્ષા જે પણ લઈને આવ્યો હોય, ઈશ્વર અમને શક્તિ આપે એમની આશા અપેક્ષા પરિપૂર્ણ કરવાની। ગુજરાતની 26 સીટોમાં સૌથી સારા લીડથી જીતીને આવે અને ડોક્ટર હેમાંગ જોશી સાંસદ થઈને દિલ્હીમાં જાય તો આપ સૌના આશીર્વાદ સાથે ફરી એક વખત આપ સૌને મારા હૃદયથી જય સ્વામિનારાયણ। એ બદલ પહેલા તો હું સંસ્થાનો કેતનભાઈનો હું ધન્યવાદ કહું છું। મંચ પર ઉપસ્થિત સર્વે મુખ્ય સંતશ્રીઓ, સર્વે હરિભક્તો, સાવલી વિસ્તારના આગેવાનશ્રીઓ, આજે સાવલી વિસ્તારમાં મારા પ્રચારને શરૂ કરતા પહેલા જે એક દિવ્ય સાનિધ્યનો લાવો મને મળ્યો છે અને લાવો મળ્યો છે એના બે મુખ્ય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। સાવલી ખાતે BAPS સ્વામિનારાયણ મંદિર એમની આ સરસ જગ્યા પર આજના દિવસે સંત આશ્રમ જે તૈયાર કર્યો છે એના ઉદ્ઘાટનનો પ્રસંગ છે રાખેલો છે। એ નિમિત્તે ઘણા બધા સંતો અને ઘણા બધા હરિભક્તો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। આ પ્રસંગની અંદર ખાસ શોભાવવા માટે સાવલી મત વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર તથા આ વિસ્તારના લોકસભાના લાડીલા નેતા ભાજપના શ્રી હેમાંગભાઈ જોશી એ પણ પોતે ઉપસ્થિત રહ્યા હતા। સંત આશ્રમનું ઉદ્ઘાટન કર્યા બાદ આ વિસ્તારની અંદર સત્સંગની વૃદ્ધિ પામે એના માટે અવારનવાર સત્સંગ સભાના બધા આયોજનો સારી રીતે થાય એના માટે આ જગ્યાની અંદર આવા કાર્યક્રમો થનારા છે। તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જગ્યાની અંદર સત્સંગનો ખૂબ સારો વિકાસ થાય, સાવલીના લોકો બધા આનો ખૂબ લાભ લે, આજુબાજુના નગરજનો બધા પણ લાભ લેવા માટે વધારે એ આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।